હેલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. મજામાં? હું આરતી કાત્રોડિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આરએચ કોટક પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ. એમાં આપણે સ્વાધ્યાય 3.1 આજે ભણીશું, જેમાં ગયા લેક્ચરમાં આપણે 3.1ના દાખલા પહેલા સુધી જોઈ ગયા હતા. હવે આજના લેક્ચરમાં જોશું દાખલા નંબર 2. જોઈએ દાખલા નંબર 2માં શું કીધું છે આપણને, તો કે નીચે દર્શાવેલા પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે શોધો. તો આપણે જે ગયા લેક્ચરમાં અગત્યના મુદ્દા જોયા એમાં કેટલા વિકર્ણ છે એટલે વિકર્ણની સંખ્યા શોધવા માટેનું એક સૂત્ર શીખી ગયા. યાદ છે કોઈને? વિકર્ણની સંખ્યા. પછી કોઈ બહુકોણને 3 જ ખૂણા હોય કે 4 ખૂણાવાળો બહુકોણ હોય, 6 ખૂણાવાળો હોય કે અનંત ખૂણાવાળો બહુકોણ હોય, કોઈ પણ બહુકોણને વિકર્ણ કેટલા હોઈ શકે એના માટેનું સૂત્ર હતું. યાદ છે? ઓકે, વિકર્ણની સંખ્યા માટેનું એક સૂત્ર છે n-1/2 n. આવું કંઈ આપણે જોઈ ગયા હતા ગયા લેક્ચરમાં. વેરી ગુડ. n-1/2 n. તો n શું છે? બાજુઓની સંખ્યા. તો તમને બાજુઓની સંખ્યા આપેલી છે, જો એના ઉપરથી વિકર્ણની સંખ્યા મળી જાય. એનો મતલબ એ છે વિકર્ણ શોધવા હોય એના માટે તમારે શું જોઈએ? બાજુઓની સંખ્યા. તો દાખલો બીજો કે વિકર્ણની સંખ્યા શોધવાની છે. વિકર્ણની સંખ્યા શોધો. એમાં તમને પહેલું આપેલું છે બહિર્મુખ ચતુષ્કોણ. શું નામ આપેલું છે? બહિર્મુખ ચતુષ્કોણ. હવે તમને બાજુઓ નથી આપેલી, 3 બાજુઓ છે, 4 બાજુઓ છે, 6 છે, 8 છે, પણ તમને બહુકોણનું નામ આપેલું છે. તો નામ ઉપરથી તમે ઓળખી શકશો કે આમાં કેટલી બાજુઓ હોય. વેરી ગુડ. તો બહિર્મુખ ચતુષ્કોણને કેટલી બાજુ હોય? તો કે બહિર્મુખ ચતુષ્કોણને 4 બાજુઓ હોય છે. તેથી n બરાબર 4. n ની કિંમત મળે તો તમે વિકર્ણની સંખ્યા શોધી શકો. તો કે તેથી વિકર્ણની સંખ્યા બરાબર, એનું સૂત્ર લખીએ બ્રેકેટમાં n-1/2 n. ચલો, જ્યાં n છે ત્યાં આપણે 4 મૂકવાના છે. આ n એટલે 4, આ n એટલે 4, -1/2 અને n એટલે 4. ક્લિયર? સમજાય છે? ઓકે, અહીંયા જોઈએ 4 4 -1 એટલે 4 માંથી 1 જાય તો 3/2 -4. જો અહીંયા 2 દુ 4 ન ઉડે, વચ્ચે માઈનસ છે, બરોબર છે? અહીંયા ઉડશે 2 દુ 4 એટલે કે 2 તેરી 6 -4 એટલે કે 6 માંથી 4 જાય તો 2. એનો મતલબ કે બહિર્મુખ ચતુષ્કોણને કેટલા વિકર્ણ હોય? 2. તો આપણે આકૃતિ જોઈને સમજી લઈએ. આ બહિર્મુખ ચતુષ્કોણ. વિકર્ણ એટલે શું? આપણે અગત્યના મુદ્દામાં જોયા કે ક્રમિક ન હોય. ક્રમિક એટલે એના પછી તરતનું, એટલે કે સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય? વિકર્ણ. તો કેટલા વિકર્ણો મળ્યા? 1 અને 2. જવાબ આવી ગયો 2 વિકર્ણ. ક્લિયર? સમજાય છે? ઓકે, વિકર્ણની સંખ્યા શોધો. એમાં એ હતું બહિર્મુખ ચતુષ્કોણ, અને ત્યાર પછી બી છે નિયમિત ષટકોણ. દાખલા બીજામાં બી આપેલું છે નિયમિત ષટકોણ. તો નિયમિત શબ્દ શીખી ગયા. નિયમિત એટલે કે જેની બધી જ બાજુઓ અને બધા જ ખૂણાઓ સમાન હોય એને નિયમિત કહેવાય. પછી ષટકોણ હોય તો એમાં 6 બાજુ હોય તો 6 બાજુ સરખી, 6 ખૂણા સરખા. નિયમિત ત્રિકોણ હોય તો એમાં 3 ખૂણા 3 બાજુ, તો એ પણ સરખા. નિયમિત ચતુષ્કોણ હોય તો એના 4 ખૂણા 4 બાજુ સરખી. નિયમિત એટલે ખૂણાઓ અને બાજુઓ સમાન. ક્લિયર? તો અહીંયા તમને કીધું છે ષટકોણ. તો ષટકોણમાં કેટલી બાજુઓ હોય? 6. તો લખી શકો કે જેમાં 6 બાજુઓ હોય છે, તેથી n ની કિંમત શું થશે? n = 6. ક્લિયર? સમજાય છે? તો કે તેથી વિકર્ણની સંખ્યા
બ્રેકેટમાં n n-1 છેદમાં 2 માઇનસ n. ચાલો જ્યાં n છે ત્યાં એની કિંમત શું મૂકશો 6 6 1 upon 2 minus n is equal to 6. ચલો અહીંયા જો 6 માંથી 1 જાય તો 5 છેદમાં 2 માઇનસ 6 2 તેરી 6 5 તેરી 15 માઇનસ 6 એટલે કે 15 માંથી 6 જાય તો કેટલા વધશે 9. એનો મતલબ કે બહિર્મુખ ચતુષ્કોણમાં જે વિકર્ણની સંખ્યા 2 હતી એ નિયમિત ષટકોણમાં વિકર્ણની સંખ્યા કેટલી બનશે 9. ક્લિયર? સમજાય છે? હવે જોઈએ આના પછી આપેલું છે ત્રિકોણ. તો ત્રિકોણ તમારે જાતે લખવાનું છે. અહીંયા શું લખશો? ત્રિકોણમાં કેટલી બાજુ હોય 3, તો n બરાબર 3. તો સૂત્ર મૂકીને n બરાબર 3 મૂકજો. 3 કૌંસમાં 3 માઇનસ 1 છેદમાં 2 માઇનસ 3 3 માંથી જાય તો 2 છેદમાં 2 માઇનસ 3 તો 2 ઉડી ગયા 3 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે ત્રિકોણમાં એકેય વિકર્ણ હોય નહીં. ત્રીજા દાખલાની વાત કરું છું જે તમારે જાતે કરવાનો છે પ્રેક્ટિસમાં. એમાં વિકર્ણની સંખ્યા શૂન્ય આવશે. એનો મતલબ કે ત્રિકોણમાં એક પણ વિકર્ણ હોય નહીં. બરાબર છે? ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર 4. દાખલા નંબર 4માં તમને કીધું છે બાજુઓને આધારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એ તમારે શોધવાનું છે. તો આપણે ગયા લેક્ચરમાં પણ અગત્યના મુદ્દામાં આ પણ જોઈ ગયા. ખૂણાઓના માપનો સરવાળો અને જો સૂત્ર તમને યાદ હોય તો તમે તમારી જાતે બુકમાં લખી શકો છો અથવા તો અહીંયા જોઈ શકો છો કે n-2 એને ગુણ્યા 180 અંશ. ક્લિયર? તો એમાં આપણને પહેલા દાખલામાં આપેલું છે બાજુઓની સંખ્યા આપેલું છે. તો પહેલું છે a is equal to 7. એનો મતલબ કે 7 બાજુવાળા બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો બરાબર જ્યાં તમે લખી શકો 7 છે ને બાજુમાં લખી શકો કે જ્યાં n બરાબર 7 એટલે કે 7 તમને શું આપેલું છે બાજુઓની સંખ્યા. તો તમે આ કન્ટિન્યુ પણ લખી શકશો લાઈનમાં કે 7 બાજુવાળા બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો n-2 એને ગુણ્યા 180 અંશ. હવે n બરાબર શું મૂકશો 7 ઓછા 2 એને ગુણ્યા 180 અંશ. 7 માંથી 2 જાય તો 5 એને ગુણ્યા 180. 18 × 90 અને પાછળ શૂન્ય મળે 900 અંશ. એનો મતલબ કે 7 બાજુઓ વાળો જો બહુકોણ હોય તો એના દરેક ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય 900 અંશ. જો અત્યાર સુધી એટલે કે 7મા ધોરણ સુધી આપણે એટલું જ ભણ્યા છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અને ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360. આપણે 360 ની ઉપર ખૂણાઓના માપ જોયા જ નથી. પણ 8મા ધોરણમાં બહુકોણ એટલે કે એમાં 3 ખૂણા હોઈ શકે અને 30 ખૂણાઓ પણ હોઈ શકે. કોઈ પણ ને જે રેખાખંડથી બનતી આકૃતિ છે ને આપણે બહુકોણ કહીએ છીએ. બરાબર? પછી એમાં ખૂણાઓ તો ગમે તેટલા હોઈ શકે. તો ખૂણાઓના માપનો સરવાળો વધતો જાય જેમ ખૂણાઓની સંખ્યા વધે. ક્લિયર? હવે જોઈએ આવી જ રીતે એ જે a બરાબર આપણને 7 આપ્યું છે ત્યાર પછી આપણને આપેલું છે b બરાબર 8. તો કે b બરાબર 8 તો n બરાબર શું થશે અહીંયા 8 એટલે કે 8 બાજુવાળા બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો. તો સૂત્ર તો ઈ જ આવશે આપણી પાસે n-2 કૌંસમાં 180 અંશ. તો n બરાબર 8 8 માંથી 2 જાય તો 6 એને ગુણ્યા 180. 18 108 અને પાછળનું શૂન્ય એમને મળે 1080. એટલે કે 8 બાજુઓ વાળા બહુકોણના બધા જ ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે 1080. અને એમાં c આપેલું છે 10. તો એ પણ આપણે જોઈએ. c આપેલું છે 10. તો કે
જ્યાં n બરાબર 10. તો કે 10 બાજુવાળા બહુકોણના ખૂણાઓના માપનો સરવાળો n-2 ગુણ્યા 180. n બરાબર 10. 10 માંથી 2 જાય તો 8. 8 ગુણ્યા 180. 18 144. એટલે કે પાછળ શૂન્ય મળે 1440. એટલે કે 10 બાજુઓ ધરાવતા બહુકોણના માપનો સરવાળો કેટલો થાય છે? 1440. દાખલો 5મો જોઈએ. હવે દાખલા નંબર 5. દાખલા નંબર 5 એક પ્રશ્ન જવાબ સ્વરૂપ છે. દાખલા ગણતરીવાળો દાખલો નથી, માત્ર સમજૂતી છે. એમાં પ્રશ્ન એ પૂછ્યો છે કે નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ લખો કે જેમાં 3 બાજુ હોય, 4 બાજુ હોય અને 6 બાજુ. જો નિયમિત એટલે કે જેમાં 3 બાજુ સરખી હોય એવું એક નામ આપો, જેમાં 4 બાજુ સરખી હોય એવું એક નામ આપો, અને જેમાં 6 બાજુ સરખી હોય. તો આનો જવાબ તમે લખજો અહીંયા બોર્ડ ઉપરથી. સૌથી પહેલા પૂછ્યું છે તમને નિયમિત બહુકોણ એટલે શું? તો કે નિયમિત બહુકોણ આપણે લખેલું છે અગત્યના મુદ્દામાં, તો એમાંથી તમે નિયમિત બહુકોણની વ્યાખ્યા લખી શકશો, બરોબર? અને પછી તમને કીધું છે બહુકોણના માપ કે 3 બાજુ હોય એવો બહુકોણ. તો કે 3 બાજુ હોય એવા બહુકોણનું નામ તમને ખબર છે કે જેની 3 બાજુ સરખી હોય? વેરી ગુડ, સમબાજુ ત્રિકોણ. બરોબર? જો પરીક્ષામાં પૂછાય એવું 4 બાજુ હોય એટલે કે 4 બાજુ વાળો નિયમિત બહુકોણ. ચોરસ અને સમબાજુ ચતુષ્કોણમાં બે આવી શકે, ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. અને છેલ્લું એમાં તમને આપેલું છે 6 બાજુ હોય એટલે 6 બાજુ સરખી હોય તો 6 બાજુ વાળો બહુકોણનું નામ તો આપણને ખબર છે, શું કહેવાય? ષટકોણ. તો એમાં સરખી બાજુ વાળા હોય એને શું કહેવાય? નિયમિત ષટકોણ. તો કે 6 બાજુ વાળો બહુકોણ એટલે કે નિયમિત ષટકોણ. જો અહીંયા તમારે આની વ્યાખ્યા લખવાની છે, બરોબર? અધૂરું નહીં મૂકતા. કે નિયમિત બહુકોણ એટલે કે જે બહુકોણની બધી જ બાજુઓ અને બધા જ ખૂણાઓ સમાન હોય એવા બહુકોણને નિયમિત બહુકોણ કહે છે. 3 બાજુઓ વાળો નિયમિત બહુકોણ સમબાજુ ત્રિકોણ, 4 બાજુ વાળો નિયમિત બહુકોણ ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ, અને 6 બાજુ વાળો નિયમિત બહુકોણ નિયમિત ષટકોણ. વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1 કન્ટિન્યુ કરશું. ઓકે, બાય, ઓલ ધ બેસ્ટ.